મહાશિવરાત્રિ 2026 રસ્તામાં આગળ હાલતા હાલતા ભાઈ આપણે મહાદેવના દર્શન કરી લ્યો ગરવા ગિરનારના. હર હર મહાદેવ મારા ભાઈઓને. હર હર મહાદેવ. તો ભાઈ આપણે પહોંચી ગયા છે જુનાગઢના બસ સ્ટેન્ડે. તમે જોઈ શકો છો આ છે જુનાગઢનું બસ સ્ટેન્ડ. અને આપણે ભવનાથ જવું હોય તો એના માટેની બસો આ જગ્યાએ તમને મળી જાય. આગળ તમને બતાવું તો આ રીતનું છે કંઈક જુનાગઢનું બસ સ્ટેન્ડ, તમને બતાવી દઉં. અને ભવનાથ જવા માટેની બસો તમને બધી આ જગ્યાએથી મળી જાય. ચાલો આગળ તમને બતાવું કઈ જગ્યાએ તમને મળે છે. એ તમારે કઈ રીતના બસમાં ચડવાનું રહેશે ને લાઇનમાં કઈ રીતના ઊભવાનું છે બતાવું તમને આગળ. આ બાકી જોઈ લો જુનાગઢનું બસ સ્ટેન્ડનો નજારો કંઈક આ રીતનો રહેવાનો છે. તો ભાઈ આ રીતે અહીંથી કંઈક લાઈન છે, આપણે લાઈનમાં જવાનું. બધા જાય આપણે પણ જઈએ લાઈનમાં. જો આ રીતની કંઈક લાઈન લાગી છે બધી. અને અહીંથી બસમાં ચડવાનું રહે તમારે ભવનાથ જવા માટે. આપણે લાઈનમાં આગળ વધતા વધતા આવી ગયા છે. જોઈએ આપણો નંબર ક્યારે આવે. આ બધી બસો આવી ગઈ છે તો આપણો વારો આવી ગયો ભાઈ. ફાઇનલી ભાઈ આપણી બસ ચાલુ થઈ ગઈ છે. આપણે જુનાગઢ બસ સ્ટેન્ડથી નીકળી ગયા છે અને ભવનાથ જવા માટે. તો બોલો મારી યારે બધાય હર હર મહાદેવ. આપણો સફર ચાલુ થઈ ગયો ભાઈ અહીંથી ભવનાથ ગિરનાર જવા માટેનો. તો આપણે હવે પૂગી ગયા મજબડી ગેટે. અહીંથી બધું હાલીને જ જવાનું રહે. આપણે આ બધી જગ્યાએ બસો પડી છે આપણી, જે આપણે બસમાં બેસીને આવ્યા ને અહીંયા આવીને જ ઊભી રહી જશે. અહીંથી પછી તમારે આગળ હાલીને જવાનું રહે. તો ભાઈ આપણે પણ હવે હાલીને નીકળી ગયા જવા માટે ભવનાથ. તો ચાલો મારી સાથે તમે પણ. આ રીતનું કંઈક રહેવાનું છે. ટ્રાફિક છે ફૂલ, બધા ભક્તો હાલીને જાય. આપણે પણ ધીરે ધીરે હાલીને નીકળીએ એના ભેગા જ. ભાઈ ટ્રાફિક જોઈએ શકો કેટલું ટ્રાફિક થઈ ગયું હે. અને હજી તો રસ્તામાં હાલ્યા છે તો અંદર કેટલું ટ્રાફિક હશે તમે વિચારી શકો. રસ્તામાં આપણે ચાલતા ચાલતા આવી ઘણી મજાની સુંદર મહાદેવની પ્રતિમા જે ચિત્રો દ્વારા દોરી છે એ જોવા મળે છે. મહાશિવરાત્રિ 2026 રસ્તામાં આગળ હાલતા હાલતા ભાઈ આપણે મહાદેવના દર્શન કરી લ્યો ગરવા ગિરનારના. જ્યાં એ બધી પ્રસાદી ચાલુ છે. ભાઈ તમારી નજર જ્યાં સુધી પૂગે ને ત્યાં સુધી પબ્લિક જ છે ભાઈ. ફૂલ મોજ આવવાની છે ભાઈ. અને નાના મોટા અનક્ષેત્ર રસ્તામાં ચાલુ થઈ જાય. અને આ સ્ટોલ છે ને બધા સેટ આપણે જે બસ ઊભી ને ત્યાંથી સેટ લઈને ભવનાથ સુધી સ્ટોલ નાના મોટા લાગેલા છે. તો તમારે રસ્તામાં ઠંડુ પાણી કે શેરડીનો રસ કે એવું કંઈ પીવું હોય તો તમે પી શકો. જય ગિરનારી. તો રસ્તામાં ભાઈ તમે થાકી ગયા હોય તો અહીંયા પણ ચા પાણી અને જ્યુસની પણ સુવિધા છે જે પ્રસાદી દ્વારા તમને મળે છે. આ જગ્યાએ ચા મળે છે, જ્યુસ મળે છે. હર હર મહાદેવ. આ રીતનું રહેવાનું છે પ્રસાદી ને ભગવાનની મહાદેવની. તો ચાલીને જય ગિરનારી. જૂનું બસ સ્ટેન્ડ હતું ને આ રીતનું રહેવાનું છે. સ્ટેજ શો લાગી ગયો અત્યારે તમને બતાવું આગળ. જૂનું બસ સ્ટેન્ડ હતું ને જે બસ સ્ટોપ કરતી હતી આપણે જુનાગઢ બસ સ્ટેન્ડથી ભવનાથનું, એ જગ્યાએ હવે એક સ્ટેજ લાગી ગયો છે. ટ્રાફિક તમે જોઈ શકો ભાઈ, ફૂલ ટ્રાફિક રહેવાની છે. તો ભાઈ રસ્તામાં જતા જતા આપણે મહાદેવમાં પાર્વતી ને ગણપતિ બાપાનું કઈ રીતનું આ ગાડા દ્વારા દર્શાવેલું છે અહીંયા આપણે
મજાનું જોઈ શકો છો. અને આપણે હાલતા હાલતા પૂકવા આવ્યા છે ભાઈ ભવનાથ બાજુ. તો ભાઈ હાલતા હાલતા કેમ 4 કિલોમીટર નીકળી ગયા આપણે ખબર ના પડી અને આપણે પૂગી ગયા ભવનાથમાં. તો કરી લ્યો તમે મહાદેવના દર્શન અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ ને આ પહેલો પાર્ટ છે ને બીજો પાર્ટ રહેવાનો જોશો ભવનાથનું બધું. તો બન્યા રહેજો બીજા પાર્ટની અંદર અને આ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.